ગીતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। કારેલીબાગના કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસની ભક્તોની ભીડ જોવા મળી। દૂધાભિષેક કરી ભક્તો કરે છે મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના કરે છે। કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું શ્રી કામનાથ મહાદેવ મંદિર વર્ષોથી શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। મંદિરમાં વિરાજમાન શિવલિંગ સ્વયંભૂ હોવાનું સ્થાનિક ધાર્મિક માન્યતાઓમાં વર્ણન કરવામાં આવે છે અને તે જમીનના સ્તરથી નીચે પ્રગટ થયેલું હોવાનું માનવામાં આવે છે। કામનાથ મહાદેવ અને મહર્ષિ વિશ્વામિત્રીની તપસ્યા અને મેનકા સાથે જોડાયેલી પૌરાણિક કથા પણ પ્રચલિત છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। મહાદેવ હર આ ભગવાન કામનાથ મહાદેવનું મંદિર છે। કામનાથ મહાદેવ એ વડોદરાના રક્ષક દેવ છે। કામનાથ મહાદેવ નામ પરથી જ ખબર પડે છે આપણને કે મનોકામના પૂર્ણ કરનાર ભગવાન દેવ। આ શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ છે અને આ શિવલિંગ જમીન સ્તરથી નીચે આવેલું સ્વયંભૂ પ્રગટ થયેલું ભગવાન શિવનું શિવલિંગ છે। નદી કિનારો વિશ્વામિત્રીનું છે। એવી પ્રચલિત માન્યતા છે કે વિશ્વામિત્રનું જે તપ ભંગ થયું એ આ સ્થાન છે અને જ્યારે આ સ્થાનમાં તપ ભંગ થયું, કામની ઉત્પત્તિ થઈ એટલે એમનું નામ કામનાથ પડ્યું એવી પ્રચલિત માન્યતાઓ છે। કારણ કે વિશ્વામિત્રીનું આ ક્ષેત્ર છે જ્યાં વિશ્વામિત્રી નદી વહી રહી છે, વડોદરા ક્ષેત્ર, પાવાગઢથી એનું ઉદ્ગમ સ્થાન છે અને આ વડોદરા ક્ષેત્ર એ વિશ્વામિત્રનું ક્ષેત્ર ગણાય છે અને માટે જ એવી પ્રચલિત માન્યતા છે કે જ્યાં વિશ્વામિત્રીનું આ તપ ભંગ થયું, મેનકાએ જે તપ ભંગ કર્યું એ આ સ્થાન, જેથી એમનું નામ કામનાથ પડ્યું અને કામનાથ મહાદેવ ભગવાન પ્રત્યેક ભક્તોની કામના પૂર્ણ કરે છે। અહીં ઉદાહરણ તરીકે જે વૈવાહિક દંપતીઓ છે, જેના લગ્ન નથી થતા, જેના લગ્નોમાં બાધા આવે છે, જેના દાંપત્ય જીવનમાં અવરોધ છે, જેના જીવનમાં ક્લેશ ચાલી રહ્યો છે, પારિવારિક ક્લેશ ચાલી રહ્યો છે, એવા દરેક જાતકો અહીંયા આવે છે અને ભગવાનને દૂધ અર્પણ કરે છે અને પોતાની ઈચ્છા પૂર્ણ થતા વિશેષ ભગવાનનો દૂધથી અભિષેક કરે છે અને ભગવાન એમની કામના પૂર્ણ કરે છે। એવા ભગવાન કામનાથ મહાદેવ છે। ભગવાન કામનાથ મહાદેવ આપ સર્વનું કલ્યાણ કરે એ જ અભ્યર્થના। મહાદેવ હર। Subscribe now and press the bell icon. Never miss an update.